સુરત મનપાની બેદરકારીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। લિંબાયત ઝોનના સોનિયાનગર વિસ્તારમાં ગટર ચેમ્બરની બાજુમાં પીવાના પાણીની લાઇન નાખવામાં આવી હતી। પરિણામે ગટરનું પાણી પીવાના પાણીમાં મળવાની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી। સ્થાનિક રહીશોએ આ બાબતે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા મામલો ચર્ચામાં આવ્યો છે। લોકો છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન હતા। મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચતા સીએમઓ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ મનપા તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક ગટર અને પીવાના પાણીની લાઈનો અલગ કરવાની કાર્યવાહી કરી। તેમ છતાં સ્થાનિકોના આક્ષેપો છે કે છેલ્લા 2 વર્ષથી વિસ્તારમાં વારંવાર ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને કામ પૂરું ન થતાં ખોદકામ ખુલ્લું મૂકી દેવાયું છે, જેનાથી લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। સલમાબેન, આ કયો વિસ્તાર છે અને કેટલી તકલીફ થાય છે? આ સોનિયાનગર છે ને બહુ તકલીફ થાય છે, કેમ કે અમે કંટાળી ગયા છે। આ રોડ ગુસ્સો એમ ચાલીએ તો પગોમાં બચકા ભરી લે છે, દબાઈ છે તો પગોમાં ને કપરાઈ કેટલા ખાઈ જાય છે। બોલો, શું કોઈ નીચે પડી જાય તો તરત કાણામાં લઈ જાય છે। નવા કપરાઈ બગડી ગયા બધાના। કેટલા વખતથી આવી તકલીફ? આ 1.5 વર્ષ થયો કમ્પ્લીટ। શું રાખવામાં આવ્યું હતું અહીંયા ઘરે? અહીંયા ગટર લાઈન નાખી છે તો ના આવ્યા જ નથી। ચોમાસામાં ગટર લાઈન નાખી હતી તો ગટરો એટલે ભરાઈ ગઈ હતી। પાણીની લાઈન બી રાખવામાં આવી? પાણીની લાઈન બી નાખવામાં આવી હતી, તો અમે જબરજસ્તી કરાઈ, ગટરમાં નાખી દીધી હતી। એ તો કરાઈ લીધી અમે જબરજસ્તી કે કરી નાખો, અમે ગટર વાળું પાણી નહીં પીએ એટલે કરાઈને સાઈડ પર લેવડાઈ। સમીર, બતાવો કયો વિસ્તાર છે, કેટલી તકલીફ પડે છે? આ વિસ્તાર છે સોનિયાનગર। હા, અહીંયા જે છે અત્યારે આ ગલીનું કામ બાકી છે અમારું ગલું, બાકી તો બધું પૂર્ણ થઈ ગયું છે। બસ આ ગલીનું થઈ જાય તો બાળકોને અને વૃદ્ધ માણસોને રાહત થઈ જાય। કેવી રીતના લાઈન રાખવામાં આવી ગઈ એમાં? આ જે લાઈન હતી એ ગટરમાં આવી ગયેલી જરીક પાણીની, પણ અત્યારે એ બધું સરખું થઈ ગયું છે। અમે ત્યાં ગયેલા વિડીયો મોકલો તો? હા, અમે જે ભાઈ પાસે ગયેલા એ ભાઈએ વિડીયો છોડેલું, તો પછી બીજા જ દિવસે તરત જ કામ થઈ ગયેલું અમારું। આ કેટલા વખતથી આવી રીતના પરિસ્થિતિ છે? આ ગલીનું તો 1.5 વર્ષ થઈ ગયું, કોઈ નથી આવતું? કોઈ આવતું નથી અત્યારે।